અમારી પાસે નાના બાળકો આવતા હોય છે જેને એલર્જી થતી હોય છે અને એલર્જી એવી થતી હોય છે કે એની એલર્જી ગરમીમાં અથવા જે આપણે સ્પ્રિંગ કહેવાય વસંત ઋતુની અંદર એ વધી જતી હોય છે. એ લોકોને સ્ટીરોઇડ આપવા ઘણી વખત જરૂર થઈ જતા હોય છે, સ્ટીરોઇડના ટીપા. અમે એમને 1 વખત 2 વખત એ ટીપા આપીએ પછી દર્દીને ખ્યાલ આવી જાય કે ડૉક્ટર આ જ દવા આપે છે, એટલે એ લોકો પછી એની એ દવા પોતાની જાતે લેવાનું ચાલુ રાખે અને આપણને ડૉક્ટરને બતાવે જ નહીં. 2, 5, 7, 10 વર્ષ પછી જ્યારે આપણને કોઈ વખત બતાવવા આવે અને જોઈએ તો એ દર્દીને કોઈ વખત મોતિયો થઈ ગયો હોય અથવા ઝામર થઈ ગયો હોય અને ઝામરના લીધે એની આંખને ઘણું બધું નુકસાન થઈ ગયું હોય. એટલે એક સલાહ એવી છે કે કોઈ પણ આંખની દવા લો, આંખના ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારે પણ ન લેવી જોઈએ. મારો પર્સનલ અનુભવ એવો છે કે જો આપણને આંખનું કંજેક્ટિવાઇટિસ એટલે કે આંખનો અખ્યા મિલા કે જે આંખનો ચેપી રોગ થાય છે એમાં પણ ઘણી વખત આપ કેમિસ્ટ પાસે જાઓ તો એ લોકો સ્ટીરોઇડના ટીપા આપી દેતા હોય છે અને એના કારણે ઘણી વખત ઇન્ફેક્શન વધી જતું હોય છે. એના કારણે ઘણી વખત કીકી ઉપર ફૂલું પડી જતું હોય છે. એટલે કોઈપણ સંજોગોમાં તમારે કેમિસ્ટ પાસે અથવા તો ડૉક્ટરની સલાહ લીધા વગર ક્યારે પણ આંખની દવા ન કરવી જોઈએ.